આજકાલ મોંઘવારીના સમયે આર્થિક સમસ્યાઓનો દરેક વ્યક્તિ સામનો કરી રહ્યો છે। એવામાં જો તમે પણ આ મૂંઝવણમાં છો કે દેવું સતત વધી રહ્યું છે અને કોઈ પણ નિરાકરણ નથી આવી રહ્યું, તો મંગળવારના દિવસે કરો આ ખાસ ઉપાય। અઠવાડિયામાં મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે। આ દિવસે ભક્તગણ બજરંગબલીની આરાધના કરે છે અને ઉપવાસ કરતા હોય છે। આ સાથે હનુમાનજી અનેક મનોકામના પૂર્ણ કરતા હોય છે। મંગળવારના દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે। મંગળવારના દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ અચૂક કરો। આ સિવાય મંગળવારના દિવસે તમે હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીના દર્શન કરો। આમ કરવાથી બધા કષ્ટ દૂર થાય છે। મંગળવારના દિવસે આ ઉપાય કરો। થોડા દિવસના અંતરે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય અને તમે આ સ્થિતિમાંથી જલ્દી બહાર નીકળવા ઈચ્છો છો, તો મંગળવારના દિવસે હનુમાનજીના મંત્રનો જાપ 21 વાર કરો। દાંપત્ય જીવન ડામાડોળ ચાલી રહ્યું છે અને તમે સંબંધોમાં ફરી નવી ઉષ્મા ભરવા ઈચ્છો છો, તો મંગળવારના દિવસે સ્નાન કરીને એક માટીના દીવામાં દીવો કરો। ત્યારબાદ આમાં ચમેલીનું તેલ ભરો અને એક લાલ રંગની પડીકી બાંધીને મૂકો। હવે આ દીવાને હનુમાનજીના મંદિરમાં લઈ જાઓ અને મૂકી દો। ભગવાનની આગળ દીવો પ્રગટાવતી વખતે બંને દંપતી હાજર રહો તે વધુ શ્રેષ્ઠ છે, પરંતુ નથી તો તમે એકલા પણ પ્રગટાવી શકો છો। દીવો પ્રગટાવ્યા પછી તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો। તમારું કામ અટકી ગયું છે અને પૂરું થતું નથી, તો તમે મંગળવારના દિવસે દોરો લો અને હનુમાનજીના મંદિરમાં જાઓ। ત્યાં જઈને આ દોરો હનુમાન દાદાના ચરણોમાં મૂકી દો। હવે સિંદૂર લઈને તમે માથા પર ટીકો કરો। આપ બહુ કષ્ટમાં છો? શું આપનું દેવું બહુ વધી ગયું છે? શું તમારા હસબન્ડ કે વાઈફ સાથે તમારું ટ્યુનિંગ નથી થતું? તો હું જે ઉપાય આપું છું એ જરૂર જ કરજો। મંગળવારનો દિવસ હનુમાન દાદાનું છે। હનુમાન દાદા કલયુગના દેવતા છે। દર મંગળવારે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। જો હસબન્ડ વાઈફમાં ટ્યુનિંગ નહીં થતી હોય તો મંગળવારના દિવસે આપને જઈને ચમેલીના તેલનું દીપક હનુમાન દાદા સામે પ્રગટાવવું અને ત્યાં એક લાલ રંગની પૂડિયા પણ મૂકી આવી। જો તમારું દેવું ખૂબ જ વધી ગયું હોય તો મંગળવારના દિવસે તમારે નાહી ધોઈને હનુમાન મંદિરમાં જવું અને ત્યાં તમારે દક્ષિણ દિશાની બાજુ મોઢું કરીને ઋણમોચક મંગલ સ્ત્રોતનું જાપ કરવું। જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો મંગળવારે તમારે હમ હનુમંતે નમઃનું જાપ 21 વાર કરવું। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર। આજકાલ મોંઘવારીના સમયે આર્થિક સમસ્યાઓનો દરેક વ્યક્તિ સામનો કરી રહ્યો છે। એવામાં જો તમે પણ આ મૂંઝવણમાં છો કે દેવું સતત વધી રહ્યું છે અને કોઈ પણ નિરાકરણ નથી આવી રહ્યું, તો મંગળવારના દિવસે કરો આ ખાસ ઉપાય। અઠવાડિયામાં મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે। આ દિવસે ભક્તગણ બજરંગબલીની આરાધના કરે છે અને ઉપવાસ કરતા હોય છે। આ સાથે હનુમાનજી અનેક મનોકામના પૂર્ણ કરતા હોય છે। મંગળવારના દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે। મંગળવારના દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ અચૂક કરો। આ સિવાય મંગળવારના દિવસે તમે હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીના દર્શન કરો। આમ કરવાથી બધા કષ્ટ દૂર થાય છે। મંગળવારના દિવસે આ ઉપાય કરો। થોડા દિવસના અંતરે તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય અને તમે આ સ્થિતિમાંથી જલ્દી બહાર નીકળવા ઈચ્છો છો, તો મંગળવારના દિવસે હનુમાનજીના મંત્રનો જાપ 21 વાર કરો। દાંપત્ય જીવન ડામાડોળ ચાલી રહ્યું છે અને તમે સંબંધોમાં ફરી નવી ઉષ્મા ભરવા ઈચ્છો છો, તો મંગળવારના દિવસે સ્નાન કરીને એક માટીના દીવામાં દીવો કરો। ત્યારબાદ આમાં ચમેલીનું તેલ ભરો અને એક લાલ રંગની પડીકી બાંધીને મૂકો। હવે આ દીવાને હનુમાનજીના મંદિરમાં લઈ જાઓ અને મૂકી દો। ભગવાનની આગળ દીવો પ્રગટાવતી વખતે બંને દંપતી હાજર રહો તે વધુ શ્રેષ્ઠ છે, પરંતુ નથી તો તમે એકલા પણ પ્રગટાવી શકો છો। દીવો પ્રગટાવ્યા પછી તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો। તમારું કામ અટકી ગયું છે અને પૂરું થતું નથી, તો તમે મંગળવારના દિવસે દોરો લો અને હનુમાનજીના મંદિરમાં જાઓ। ત્યાં જઈને આ દોરો હનુમાન દાદાના ચરણોમાં મૂકી દો। હવે સિંદૂર લઈને તમે માથા પર ટીકો કરો। આપ બહુ કષ્ટમાં છો? શું આપનું દેવું બહુ વધી ગયું છે? શું તમારા હસબન્ડ કે વાઈફ સાથે તમારું ટ્યુનિંગ નથી થતું? તો હું જે ઉપાય આપું છું એ જરૂર જ કરજો। મંગળવારનો દિવસ હનુમાન દાદાનું છે। હનુમાન દાદા કલયુગના દેવતા છે। દર મંગળવારે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। જો હસબન્ડ વાઈફમાં ટ્યુનિંગ નહીં થતી હોય તો મંગળવારના દિવસે આપને જઈને ચમેલીના તેલનું દીપક હનુમાન દાદા સામે પ્રગટાવવું અને ત્યાં એક લાલ રંગની પૂડિયા પણ મૂકી આવી।
જો તમારું દેવું ખૂબ જ વધી ગયું હોય તો મંગળવારના દિવસે તમારે નાહી ધોઈને હનુમાન મંદિરમાં જવું અને ત્યાં તમારે દક્ષિણ દિશાની બાજુ મોડું કરીને ઋણમોચક મંગલ સ્ત્રોતનું જાપ કરવું. જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો મંગળવારે તમારે હમ હનુમંતે નમઃનું જાપ 21 વાર કરવું. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.